ભાગ 9 ગુજરાતી ઉખાણા. ઉખાણું પેલું. એવું શું છે જે વધતું જ રહે છે પણ ક્યારેય ઓછું થતું નથી? તો મિત્રો આનો જવાબ છે ઉંમર. ઉખાણું બીજું. એવો કયો શબ્દ છે જેનો પહેલો અક્ષર કાપો તો દર બની જાય અને છેલ્લો અક્ષર કાપો તો બંધ બની જાય? તો મિત્રો આનો જવાબ છે બંદર. ઉખાણું ત્રીજું. એવું શું છે જે હંમેશા આપણી સાથે રહે છે પણ પકડમાં આવતું નથી? જ્યાં જાઓ ત્યાં પીછો કરે છે, તો બોલો એ કોણ છે? તો મિત્રો આનો જવાબ છે પડછાયો. ઉખાણું ચોથું. રોજ રાતના આવે છે પણ કંઈ પણ ચોરી કર્યા વિના સવારે જતું રહે છે, તો બોલો એ કોણ છે? તો મિત્રો આનો જવાબ છે તારા. ઉખાણું પાંચમું. વૃક્ષ નથી છતાં છાંયડો આપે છે, તો બોલો એ કોણ છે? તો મિત્રો આનો જવાબ છે છત્રી. ઉખાણું છઠ્ઠું. એક ઘોડો એવો જેને નથી હાથ કે પગ છતાં દોડે છે અને રમે છે, તો બોલો એ કોણ છે? તો મિત્રો આનો જવાબ છે છેસનો ઘોડો. ઉખાણું સાતમું. પાણીમાં રહું છું પણ મગર નથી, મારી પાસે પગ નથી છતાં હું તરી શકું છું, મને ખવડાવવા માટે ડોર નથી પણ હું ખાઉં છું, તો બોલો હું કોણ છું? તો મિત્રો આનો જવાબ છે માછલી. ઉખાણું આઠમું. જંગલનો રાજા છું પણ હું રાજા નથી, મારી પાસે તીક્ષ્ણ હથિયાર છે પણ હું ડૉક્ટર નથી, મારો રંગ પીળો છે પણ હું કેળું નથી, તો બોલો હું કોણ છું? તો મિત્રો આનો જવાબ છે સિંહ. ઉખાણું નવમું. એક રાજાની ગજબ રાણી રાત અંધારીએ પીવે પાણી, બોલો એ કોણ? તો મિત્રો આનો જવાબ છે દીવાની વાટ. ઉખાણું દસમું. લીલી દાંડી લાલ કમર, બોલો એ શું? તો મિત્રો આનો જવાબ સાંભળ્યા પહેલાં આપણી ગુજરાતી આરકે ઉખાણા ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો.
તો મિત્રો આનો જવાબ છે મરચું. ઉખાણું 11મું. પૈસાથી પણ ઉપર છે આ જેને મળે એ પંડિત થઈ જાય અને ન મળે તો મૂર્ખ બની જાય. બોલો એ શું? તો મિત્રો આનો જવાબ છે જ્ઞાન. ઉખાણું 12મું. એને છે ઘણા દાંત, વગર મોઢે કરે સુરીલી વાત. તો બોલો એ કોણ? તો મિત્રો આનો જવાબ છે હાર્મોનિયમ. ઉખાણું 13મું. બધાના ઘરમાં રહે છે, રાત દિવસ એની જરૂર પડે છે. તો બોલો એ શું? તો મિત્રો આનો જવાબ છે સાવરણી. ઉખાણું 14મું. એવું કયું કામ છે જે માણસ મર્યા પછી પણ કરી શકે છે? તો મિત્રો આનો જવાબ છે અંગદાન. ઉખાણું 15મું. દિવસના આવે છે, રાતમાં ગુમ થઈ જાય છે. બોલો એને શું કહેવાય છે? તો મિત્રો આનો જવાબ છે સૂરજ. ઉખાણું 16મું. એને લાંબી પૂંછ છે, પાંખો વગર આકાશમાં ઉડે છે, રંગબેરંગી એનો કલર છે. તો બોલો મિત્રો એ કોણ છે? તો મિત્રો આનો જવાબ છે પતંગ.